વિદ્યાર્થી મિત્રો, અહીં બીજી એક રકમમાં આપણને પૂછેલું છે કે તમારા વર્ગની પાટલીઓ અને ખુરશીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો। હવે જે વર્ગ છે તમારો, એમાં તમારે જોવાનું છે કે કુલ પાટલીઓ એટલે કે બેન્ચીસ કેટલી છે અને ચેર કેટલી છે, અને પછી આપણે એનો ગુણોત્તર શોધીશું। અહીં આપણે વર્ગમાં બેઠેલા ન હોવાથી આપણે પાટલીઓ જોઈ શકતા નથી, પણ આપણે આ પાટલીઓ અને ખુરશીની સંખ્યા ધારી લઈશું। ધારો કે તમારો વર્ગ છે એમાંથી જે પાટલીઓ એટલે કે બેન્ચીસ છે એ કુલ બેન્ચ 18 છે। તો આપણે સૌથી પહેલાં લખીશું, ધારો કે પાટલીઓની સંખ્યા આપણે ધારી લઈએ છીએ કે 18 છે, અને સાથે આપણે ખુરશી પણ ધારવાની છે। આપણે ધારી લઈએ કે ખુરશી 3 છે, તો લખીશું, અને ખુરશીઓની સંખ્યા 3 છે। હવે ધારવા સમયે તમે ગમે તે સંખ્યાને ધારી શકો છો। અહીં આપણે 18 અને 3 ધારેલું છે। હવે આપણે ગુણોત્તર પ્રમાણના સૂત્ર મુજબ લખીએ કે પાટલીઓની સંખ્યા અને એના છેદમાં ખુરશીઓની સંખ્યા। રકમમાં આપણને જે પહેલાં પૂછેલું હોય એ હંમેશા અંશમાં, અને પછી પૂછેલી જે રકમ છે એ છેદમાં લખવાની। હવે આપણે આ જે સંખ્યા છે એ લખીશું। પાટલીઓની સંખ્યા આપણે ધારી છે 18 અને ખુરશીઓની 3। હવે આપણને આ રકમ જોઈને જ ખ્યાલ આવી જાય કે 3ના 6 વડે છેદ ઉડાડીએ તો 18 ઉડે, 3 6 18 થાય। તો આપણે આ રીતે છેદ ઉડાડીશું, 3 6 18, અથવા તો તમે એમ પણ લખી શકો 1 × 3 અને 3 × 6, પછી 3 3 ઉડી જાય। તો હવે જે ગુણોત્તર છે એમાં નીચે કંઈ રહેતું નથી, તો આપણે કંઈ ન રહે તો એના બદલે લખીએ 1। તો અહીં આપણને જે જવાબ મળે છે એ છે 6:1। તો આપણે આ વાક્યને જવાબમાં લખીએ, વર્ગની પાટલીઓની સંખ્યા અને ખુરશીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર, આપણે માત્ર 6 લખીશું નહીં, પણ જ્યાં એક પણ, જ્યારે અંશમાં કંઈ ન હોય ત્યારે આપણે 1 લખીએ છીએ, એમ છેદમાં પણ કંઈ નથી તો આપણે 1 લખીશું, અને લખીશું કે 6:1 છે। એનો મતલબ કે ખુરશીઓની સંખ્યા કરતાં પાટલીઓની સંખ્યા 6 ગણી છે।